રાજકોટમાં હવામાન વિભાગની આગાહીના પગલે ગત રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો તો અત્યાર સુધીમાં શહેરમાં અંદાજે 2 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો। વરસાદી માહોલ વચ્ચે પોપટપરાનું નાળું તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે। જ્યાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મનપા કમિશનર તુષાર સુમેરાએ પોપટપરા નાળાની મુલાકાત લીધી હતી અને સ્થળ ઉપર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। મનપાના કમિશનરે જણાવ્યું કે આગામી વર્ષે પોપટપરા નાળામાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને રાહત મળે તેના માટે વિશેષ આયોજન કરવામાં આવશે। હાલ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા। 2 ઇંચથી વધારે વરસાદ હમણાં જ પડ્યો છે. સારું વાતાવરણ છે હાલ. અમે આ વખતે થોડું એક્શન પ્લાન અલગથી કરેલો છે, સ્પેસિફિક વાઇઝ ટીમ રહે, જેના કારણે અમારો પાણીના ભરાવાની અત્યારે સમસ્યા ઘણી ઓછી પડી, પરંતુ અમારો જે સૌથી રેડ ઝોનમાં કહેવાય પોપટપરા નાળું છે, જે દર વર્ષે ભરાય છે, આજે ત્યાં પણ અમે બ્લોક કર્યું છે ને 21 બીજા જગ્યાએ અમારે બ્લોક કરવાનું આવ્યું છે। હું બધાને વિનંતી કરીશ કે આપણે સેફટી જોઈને જ બહાર નીકળવું અને અમારા તરફથી જ્યાં પણ લોકો માટે મુવમેન્ટ રોકવામાં આવી રહ્યો છે ત્યાં ખરેખર લોકો જાય છે। આ પોપટપરા નાળું છે એ હંમેશા એક પહેલો ક્રોસિંગ પોઈન્ટ રહે છે। એનું કારણ છે કે આખી ટ્રેન આવે છે અહીંયા નાની થઈ જાય છે, એટલે આ વર્ષે કોર્પોરેશને એક આયોજન આપ્યું એવું બનાવ્યું છે કે અમે આ ટ્રેનને જ આખું બાયપાસ કરીએ અને નાળાની બદલે આગળથી મોટું પાણીનો નિકાલ આપી દઈએ। એ લગભગ મને લાગે છે કે 1 કે 2 વર્ષમાં મેક્સિમમ એક્ઝિક્યુટ થઈ જશે। જો થઈ જશે તો પછી આવતા વર્ષે કદાચ આપણને આ સીન જોવા મળશે। અત્યારે સિટીમાં ખાસ જોજો, મેઇન રોડ કે ક્યાંય આપણે પાણીનો ભરાવો નથી દેખાતો, કેમ કે આ વખતે અમે એ પણ જોયું છે, અમે ગયા વર્ષે અનુભવે 78 એવા પ્લેસીસ નક્કી કર્યા છે 78 જેને સતત જોયા કરશે અમારી ટીમ। થોડું પણ પાણી થાય તો એનો નિકાલ ક્યાં થશે, એટલે આ થોડું અમને ડિટેલ પ્લાનિંગનો એક ફાયદો દેખાઈ રહ્યો છે કે મોટે ભાગે આજે આ ટ્રેડિશનલ જે ભરાય છે એ સિવાયનું હાલ સિટીમાં પાણી ભરાવાની સમસ્યા નથી।